નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આનંદમાં ને? આજે આપણે 12th સાયન્સમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની ચર્ચા આગળ વધારીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલની બનાવટ તેમજ ફિનોલની બનાવટની ચર્ચા કરેલી. તમને ખ્યાલ છે કે આલ્કોહોલની બનાવટ માટે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવી શકાય. નેક્સ્ટ કાર્બોનિલ સંયોજનોમાંથી આલ્કોહોલ બનાવી શકાય. નેક્સ્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાંથી ત્રણ પ્રક્રિયા મુખ્યત્વે ત્યાં આપેલી છે ટેક્સ્ટ પ્રમાણે. બાકી આલ્કોહોલ બનાવવા માટેની તો ઘણી પદ્ધતિઓ કાર્યરત છે, પણ ટેક્સ્ટ બુક પ્રમાણે ત્રણ પદ્ધતિઓ. પહેલી પદ્ધતિ આલ્કીન સંયોજનોમાંથી, બીજી પદ્ધતિ છે કાર્બોનિલ સંયોજનોમાંથી અને ત્રીજી પદ્ધતિ છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ. ફિનોલની બનાવટની વાત કરીએ તો હેલોએરિનમાંથી, નેક્સ્ટ બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી, નેક્સ્ટ ડાયઝોનિયમ સોલ્ટ ક્ષારમાંથી અને ક્યુમિન પદ્ધતિ. આ ચાર પદ્ધતિઓ આપેલી છે જેમાં આપણે વિગતવાર ચર્ચા કરેલી છે. ફરીથી આલ્કોહોલની બનાવટ માટે ત્રણ પદ્ધતિઓ છે: આલ્કીનમાંથી, કાર્બોનિલ સંયોજનોમાંથી અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. ફિનોલની બનાવટ માટેની ચાર પદ્ધતિઓ ટેક્સ્ટ બુકમાં આપેલી છે: હેલોએરિનમાંથી, નેક્સ્ટ ટુ બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી, નેક્સ્ટ ટુ ડાયઝોનિયમ ક્ષારમાંથી અને ક્યુમિન પદ્ધતિ, ક્યુમિનમાંથી ટૂંકમાં. નેક્સ્ટ આગળ વધીએ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ભૌતિક ગુણધર્મની આપણે ચર્ચા કરીએ. ફિઝિકલ પ્રોપર્ટીઝ ઓફ આલ્કોહોલ, ફિનોલ એન્ડ ઇથર. ભૌતિક ગુણધર્મો. સેલો મુદ્દો છે ભૌતિક ગુણધર્મ છે. સૌપ્રથમ તો ફિઝિકલ પ્રોપર્ટીઝમાં આપણે બે પ્રોપર્ટીઝ મુખ્યત્વે ચર્ચા કરવાની છે. પહેલી એની દ્રાવ્યતા, સોલ્યુબિલિટી, અને બીજો ગુણધર્મ ઉત્કલન બિંદુ મીન્સ બોઇલિંગ પોઈન્ટ. આલ્કોહોલ સંયોજનો હોય કે ઇથર સંયોજનો હોય, આલ્કોહોલ અને ઇથર એની આપણે દ્રાવ્યતાની વાત કરીએ. આલ્કોહોલ હોય તો આપણે આલ્કોહોલને ROH વડે દર્શાવીએ છીએ, ફિનોલને AROH વડે દર્શાવીએ છીએ અને ઇથરને ROR વડે દર્શાવીએ છીએ. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. પહેલા ભૌતિક ગુણધર્મ એટલે કે દ્રાવ્યતાની વાત કરીએ. સોલ્યુબિલિટી. જો આલ્કોહોલ કે ફિનોલ, આમાં મુખ્યત્વે બે પાર્ટ્સ છે. એક ભાગ આલ્કોહોલ અને ફિનોલની વાત કરતા હોઈએ તો આ ભાગ જે છે આલ્કોહોલ અને ફિનોલમાં, આ જે ભાગ છે આ ભાગ, એ ભાગને આપણે કહીએ છીએ હાઇડ્રોફિલિક. હાઇડ્રોફિલિક ગુજરાતીમાં કહેવાય જળ અનુરાગી ભાગ, જેને પાણી તરફ આકર્ષણ છે. અને બીજો ભાગ આ જે ઉપર દેખાય છે એ ભાગ, જેને આપણે કહીએ છીએ હાઇડ્રોફોબિક. હાઇડ્રોફોબિક ગુજરાતીમાં કહેવાય જળ વિરાગી. જળ વિરાગી ભાગ. તો આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, એમાં બે પાર્ટ્સ છે. કાર્બનિક ભાગ છે જેને પાણી તરફ આકર્ષણ ન હોય, બરાબર, જેને આપણે હાઇડ્રોફોબિક ભાગ કહીએ છીએ, જળ વિરાગી ભાગ કહીએ છીએ. પણ આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, એમાં OH સમૂહ રહેલો હોય. આ OH સમૂહ એટલે હાઇડ્રોફિલિક ભાગ, જળ અનુરાગી ભાગ. અને જળ અનુરાગી ભાગ હોવાને કારણે આ બધા સંયોજનો ખૂબ સહેલાઈથી પાણીમાં મિશ્ર થાય છે, પાણીમાં દ્રાવ્ય થાય છે, પાણીમાં
દ્રાવ્ય થાય છે. આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે અને પાણી સાથે તેનું બંધારણ દોરવું હોય તો આ રીતે દર્શાવી શકાય. ROH નેક્સ્ટ હાઇડ્રોજન બંધ રચાશે. ધારો કે પાણીનો અણુ આવેલો છે, પાણીના અણુ આ રીતે લખીએ HOH. નેક્સ્ટ ફરી પાછો આલ્કોહોલ કે ફિનોલ સંયોજનો. તો સમજી શકાય છે કે આલ્કોહોલ અને ફિનોલ સંયોજનોમાં ધ્રુવીય ભાગ હાઇડ્રોફિલિક ભાગ હોવાને કારણે, જળ અનુરાગી ભાગ હોવાને કારણે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે. એટલે કે પાણીમાં દ્રાવ્ય છે. સામાન્ય રીતે દ્રાવ્યતાની ચર્ચા કરતા હોઈએ 100 ml પાણી લીધું હોય બરોબર, તો એમાં આલ્કોહોલ છે એ લગભગ 9 ગ્રામ 10 ગ્રામની આસપાસ દ્રાવ્ય થતો હોય, પાણીમાં મિશ્ર થતો હોય. તો સિમ્પલ એકદમ સરળતાથી કહી શકાય કે આ બધા સંયોજનો પાણી સાથે સહેલાઈથી મિશ્ર થાય છે, પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે. એકદમ સરળતાથી કહી શકાય. આલ્કોહોલ સંયોજન છે, પાણી છે, આલ્કોહોલ સંયોજન છે, પાણી છે, એકદમ સહેલાઈથી હાઇડ્રોજન બંધ રચાય છે. કેવો બંધ રચાય છે? હાઇડ્રોજન બંધ રચાતો હોવાને કારણે પાણીમાં ખૂબ જ સહેલાઈથી આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો દ્રાવ્ય થાય છે. બીજું કે ઇથરની વાત કરતા હોય તો ઇથરમાં આ ભાગ છે એ આંશિક ધ્રુવીય છે. આ ઓક્સિજન પર આંશિક ઋણ વિભાગ હોય, આ કાર્બનિક સંયોજન પર સહેજ અમસ્તો ધન વિભાગ, આંશિક ધ્રુવીયતા છે અને એ ધ્રુવીયતાને કારણે ઇથર સંયોજનો પણ પાણીમાં સહેલાઈથી મિશ્ર થાય છે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર આ ત્રણેય સંયોજનો પાણીમાં સહેલાઈથી મિશ્ર થાય છે. આલ્કોહોલ, ફિનોલ સહેલાઈથી મિશ્ર થાય, એના કરતા ઇથર છે એમાં ધ્રુવીયતા ઓછી, બહુ જ ઓછી ધ્રુવીયતા છે. યાદ રાખો, પરિણામે ઇથર સંયોજનો છે પાણીમાં આલ્કોહોલ અને ફિનોલ કરતા થોડા ઓછા મિશ્ર થશે. દાખલા તરીકે એકદમ સહેલાઈથી આપણે ચર્ચા કરવી હોય તો ડાઇઇથાઇલ ઇથર હોય, ડાઇઇથાઇલ ઇથર અને બ્યુટેનોલની વાત કરતા હોઈએ, બ્યુટેનોલની વાત, તો 100 ml પાણીમાં 100 ml પાણીમાં ડાઇઇથાઇલ ઇથર નિયર અબાઉટ 7.5 ગ્રામ મિશ્ર થાય છે. ઇથર, ડાઇઇથાઇલ ઇથર. અને આલ્કોહોલની વાત કરતા હોઈએ તો બ્યુટેનોલ, 1 બ્યુટેનોલ નિયર અબાઉટ 9 ગ્રામ જેટલો મિશ્ર થાય છે. તો જોઈ શકાય છે આલ્કોહોલ 9 ગ્રામ મિશ્ર થાય પાણીમાં. 100 ml પાણી લીધું હોય તે પાણીમાં લગભગ 9 ગ્રામ જેટલો 1 બ્યુટેનોલ મિશ્ર થાય છે અને તેને સમાન આણ્વીય દળ ધરાવતું ડાઇઇથાઇલ ઇથર છે એ 7.5 ગ્રામ, થોડો ઓછો મિશ્ર થશે કારણ કે ધ્રુવીયતા થોડી ઓછી. પણ આ બધા જ સંયોજનો સહેલાઈથી પાણીમાં દ્રાવ્ય થાય છે. દ્રાવ્યતામાં વાત કરવી હોય તો સિમ્પલ કહી શકાય, આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. એમાં તમારે ટેક્સ્ટમાં પહેલા આલ્કોહોલ અને ફિનોલની વાત કરી છે, તો આલ્કોહોલ અને ફિનોલ હોય તેમાં રહેલા OH હાઇડ્રોફિલિક જળ અનુરાગી ભાગને કારણે, પાણી સાથે સહેલાઈથી હાઇડ્રોજન બંધ રચતા હોવાને કારણે પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે અને ઇથર સંયોજનો આંશિક ધ્રુવીય હોવાને કારણે પાણી સાથે મિશ્ર થાય છે. જેમ કે 100 ml પાણીમાં ડાઇઇથાઇલ ઇથર 7.5 ગ્રામ, ડાઇઇથાઇલ ઇથર 7.5 ગ્રામ મિશ્ર થાય છે અને 1 બ્યુટેનોલ 9 ગ્રામ મિશ્ર થાય છે. આ પહેલો મુદ્દો દ્રાવ્યતામાં.
બીજું દ્રાવ્યતાની ચર્ચા કરતા હોઈએ તો જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે, જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે, જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે મીન્સ હાઇડ્રોફોબિક ભાગ વધતો જાય, જળ વિરાગી ભાગ વધતો જાય. જળ અનુરાગી કરતા જળ વિરાગી ભાગમાં વધારો થાય. કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. તો મિથેનોલ સૌથી વધુ દ્રાવ્ય, તેના કરતા ઇથેનોલ, 1 પ્રોપેનોલ, 1 બ્યુટેનોલ, 1 પેન્ટેનોલ, 1 હેક્સેનોલ ક્રમશઃ ઓછા દ્રાવ્ય હોય છે. બરાબર? દાખલા તરીકે સૌથી વધુ દ્રાવ્ય કોણ? તો મિથેનોલ. મિથેનોલ કરતા ઇથેનોલની દ્રાવ્યતા સેજ ઓછી હોય, સેજ ઓછી હોય. તેના કરતા 1 પ્રોપેનોલની દ્રાવ્યતા ઓછી હોય. તેના કરતા 1 બ્યુટેનોલ, 1 બ્યુટેનોલ કેવું હોય તો C4H9OH. તેના કરતા 1 પેન્ટેનોલ C5H11OH. ક્રમશઃ દ્રાવ્યતા ઘટે છે. સિમ્પલ. જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. તો નીચેનામાંથી કયો આલ્કોહોલ સૌથી વધુ દ્રાવ્ય છે? આવો એમસીક્યુ પૂછાયેલો હોય તો મિથેનોલ સૌથી વધુ દ્રાવ્ય છે. કયો આલ્કોહોલ સૌથી ઓછો દ્રાવ્ય છે? તો 1 પેન્ટેનોલ. મીન્સ પેન્ટેનોલ, કોઈ પણ પ્રકારનો પેન્ટેનોલ હોય એની દ્રાવ્યતા ઓછી. બરાબર? મિથેનોલની દ્રાવ્યતા સૌથી વધુ. તો શું મુદ્દો કીધો? જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે છે. નેક્સ્ટ, જેમ OH સમૂહની સંખ્યા વધે, જેમ OH સમૂહની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે છે. ધારો કે કાર્બન સરખા રાખીએ, આમાં કાર્બનમાં ફેરફાર અને OH સરખા હતા. હવે ના કરતા વિરોધ, કાર્બન સમાન રાખીએ. દાખલા તરીકે CH3CH2OH ઇથેનોલ છે. તેની દ્રાવ્યતા વધુ, ઇથેનોલની દ્રાવ્યતા વધુ કે CH2CH2OH CH2OH CH2OH ઇથેન 1,2 ડાયોલની દ્રાવ્યતા વધુ. તો ઇથેનોલ કરતા ઇથેન 1,2 ડાયોલની દ્રાવ્યતા વધુ. બરાબર? અને કદાચ હજુ ધારો કે આપણે કાર્બન પણ વધાર્યા હોય અને હાઇડ્રોક્સિલ સમૂહ પણ વધાર્યા હોય. દાખલા તરીકે આવું સંયોજન જેને આપણે કહીએ છીએ પ્રોપેન 1,2,3 ટ્રાયોલ ગ્લિસરોલ. તો ગ્લિસરોલમાં ભલે કાર્બનની સંખ્યા વધી હોય પણ OH ની સંખ્યા પણ સાથે સાથે વધી છે. આમાં 2 કાર્બન 2 હોય છે, આમાં 3 કાર્બન 3 હોય છે. ઘણા એમ કહેશે કે કાર્બનની સંખ્યા વધે તો દ્રાવ્યતા ઘટે, પણ તેના કરતા OH વધુ અસરકારક પરિબળ છે. તો પ્રોપેન 1,2,3 ટ્રાયોલ જેને આપણે ગ્લિસરોલ કહીએ છીએ, ગ્લિસરોલની દ્રાવ્યતા તેના કરતા પણ વધુ અને એના કરતા પણ વધુ દ્રાવ્યતા હોય ગ્લુકોઝની. ગ્લુકોઝ જેમાં 5 OH સમૂહ છે, એક પ્રાથમિક હાઇડ્રોક્સિલ સમૂહ અને 4 દ્વિતીયક હાઇડ્રોક્સિલ સમૂહ. તો શું યાદ રાખશું? જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે અને જેમ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા વધે, જેમ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે છે. તો એકદમ સરળ પહેલો મુદ્દો આપેલો છે, ભૌતિક ગુણધર્મો ફિઝિકલ પ્રોપર્ટીઝની આપણે ચર્ચા કરીએ છીએ. એ ફિઝિકલ પ્રોપર્ટીઝમાં પહેલી ફિઝિકલ પ્રોપર્ટી એટલે સોલ્યુબિલિટી, દ્રાવ્યતાની આપણે ચર્ચા કરી. બરાબર? દ્રાવ્યતામાં શું કહીએ છીએ કે આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, તેમાં હાઇડ્રોફિલિક ભાગને કારણે પાણી સાથે સહેલાઈથી મિશ્ર
થાય છે, કારણ કે પાણી સાથે હાઇડ્રોજન બંધ રચે છે. ફરીથી યાદ રહ્યો, આલ્કોહોલ હોય કે ફિનોલ હોય, આલ્કોહોલમાં આલ્કાઇલ ભાગ હોય જ્યારે ફિનોલમાં એરાઇલ ભાગ હોય, પણ આલ્કોહોલ હોય કે ફિનોલ હોય આ બંનેમાં હાઇડ્રોફિલિક જળ અનુરાગી ભાગને કારણે પાણી સાથે સહેલાઈથી મિશ્ર થાય છે, પાણીમાં સહેલાઈથી દ્રાવ્ય થાય છે. તો ઈથર દ્રાવ્ય થવાનું કારણ શું? તો ઈથરમાં પણ આંશિક ધ્રુવીય, બહુ અલ્પ માત્રામાં ધ્રુવીયતા ધરાવતો આ ઓક્સિજન પરમાણુ છે, અને આ ઓક્સિજન પરમાણુને કારણે સહેજ ધ્રુવીયતા છે, પરિણામે ઈથર સંયોજનો પણ પાણીમાં મિશ્ર થાય છે. દાખલા તરીકે 100 ml પાણી લીધું હોય તો એમાં ડાઇઇથાઇલ ઈથર 7.5 ગ્રામ જેટલો દ્રાવ્ય થાય છે, અને તેને સમાન અનુભાગ ધરાવતો 1 બ્યુટેનોલ લગભગ 9 ગ્રામ જેટલો દ્રાવ્ય થાય છે, લગભગ 9 ગ્રામ જેટલો દ્રાવ્ય થાય છે. નેક્સ્ટ, કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા ઘટે, કારણ કે હાઇડ્રોફોબિક ભાગ વધતો જાય, જળ વિરાગી ભાગ વધતો જાય એટલે દ્રાવ્યતા ઘટતી જાય. મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ ક્રમશઃ ઓછા દ્રાવ્ય થતા જાય. નેક્સ્ટ, જેમ OH સમૂહની સંખ્યા વધે તેમ દ્રાવ્યતા વધે છે. દાખલા તરીકે ઇથેન 1 ડાયોલ કરતા પ્રોપેન 1 3 ટ્રાયોલ, અને તેના કરતા ગ્લુકોઝ, કારણ કે ગ્લુકોઝમાં 5 OH સમૂહ છે, ક્રમશઃ દ્રાવ્યતા વધે છે. નેક્સ્ટ, સેકન્ડ વન પ્રોપર્ટીઝ, બીજો ભૌતિક ગુણધર્મ દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી બાદ ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ, ઉત્કલન બિંદુ. આમ જોવા જઈએ તો સહેલો મુદ્દો છે ઉત્કલન બિંદુ, પણ સામાન્ય રીતે કહી શકાય કે ઉત્કલન બિંદુમાં સમાન આણ્વીય દળ ધરાવતા આપણે 3 સંયોજનોની ચર્ચા કરીએ. કયા 3 સંયોજનો? એક તો આલ્કેન, નેક્સ્ટ આલ્કોહોલ અને ઈથરની વાત કરીએ, આલ્કોહોલ અને ઈથર. તો આલ્કેન છે એ અધ્રુવીય છે, એમાં કોઈ હાઇડ્રોજન બંધ રચાતો નથી, જ્યારે આલ્કોહોલ ધ્રુવીય છે અને આલ્કોહોલના અણુઓ વચ્ચે, દાખલા તરીકે આલ્કોહોલ છે ROH, બીજો આલ્કોહોલનો મોલેક્યુલ આવેલો હોય, બીજો આલ્કોહોલનો મોલેક્યુલ, ત્રીજો આલ્કોહોલનો મોલેક્યુલ આવેલો હોય, એક પાત્રમાં આલ્કોહોલ ભરેલા હોય, આલ્કોહોલ ભરેલ હોય તો તેમાં આલ્કોહોલના અસંખ્ય અણુઓ હોય, આલ્કોહોલના બધા અણુઓ વચ્ચે આવો હાઇડ્રોજન બંધ રચાય છે, હાઇડ્રોજન બંધ રચાય છે આલ્કોહોલના અણુઓ વચ્ચે, અને પરિણામે કહી શકાય કે આલ્કોહોલના અણુઓ વચ્ચે આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો હોવાને કારણે, આંતરાણ્વીય હાઇડ્રોજન બંધ રચાતો હોવાને કારણે આલ્કોહોલ સંયોજનો છે તેના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન કરતા વધુ હોય છે, અને આલ્કેનને લગભગ સમાન ઉત્કલન બિંદુ ઈથરના હોય, લગભગ સમાન. તો ઉત્કલન બિંદુની વાત કરતા હોઈએ તો આલ્કેન એટલે કે હાઇડ્રોકાર્બનને નિયર અબાઉટ સમાન ઉત્કલન બિંદુ ઈથરના છે, કારણ કે ઈથરમાં કઈ હાઇડ્રોજન બંધ રચાશે નહીં, જ્યારે આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ રચાય છે. તો આલ્કોહોલના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલના ઉત્કલન બિંદુ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન, હાઇડ્રોકાર્બન અને ઈથર કરતા ઊંચા જોવા મળે છે. દાખલા તરીકે આપણે 4 કાર્બન ધરાવતા ઈથર એટલે કે ડાઇઇથાઇલ ઈથર અને એટલો જ અણુભાર ધરાવતા પેન્ટેન, દાખલા તરીકે પેન્ટેન જો હાઇડ્રોકાર્બનમાં CH3 CH2 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 CH3 પેન્ટેન હાઇડ્રોકાર્બન છે, એટલો જ અણુભાર ધરાવતું, એટલું જ નિયર અબાઉટ આણ્વીય દળ ધરાવતું ઈથર, ઈથરમાં ડાઇઇથાઇલ ઈથર, દાખલા તરીકે C2H5O C2H5, અને એટલું જ આણ્વીય દળ ધરાવતો આલ્કોહોલ, દાખલા તરીકે 1 બ્યુટેનોલ
CH3 CH2 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 OH આણ્વીય દળની વાત કરતા હોઈએ તો આણ્વીય દળ જે છે નિયર અબાઉટ બધાના સમાન છે પેન્ટેન હોય ડાઇથાઇલ ઈથર હોય કે 1 બ્યુટેનોલ હોય એમાં આલ્કેન હાઇડ્રોકાર્બન કે ઈથરમાં હાઇડ્રોજન બંધ શક્ય નથી આમાં હાઇડ્રોજન બંધ શક્ય નથી આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય નથી જ્યારે આલ્કોહોલ છે એમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય છે અને પરિણામે કહી શકાય કે જેમાં હાઇડ્રોજન બંધ રચાય તેના ઉત્કલન બિંદુ વધુ હોય તો આ ત્રણમાંથી કેનું ઉત્કલન બિંદુ વધુ આલ્કેન હાઇડ્રોકાર્બન ઈથર કરતા આલ્કોહોલનું આલ્કેન હાઇડ્રોકાર્બન અને ઈથર કરતા આલ્કોહોલનું સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન હાઇડ્રોકાર્બન ઈથર અને આલ્કોહોલની વાત કરેલી છે આના ઉત્કલન બિંદુ બંનેના ઉત્કલન બિંદુ નિયર અબાઉટ 309 કેલ્વિન નિયર અબાઉટ 309 કેલ્વિન બને જ્યારે એટલા જ કાર્બન ધરાવતો એટલા જ કાર્બન નહીં પણ એટલું જ આણ્વીય દળ ધરાવતો એટલું જ આણ્વીય દળ ધરાવતો 1 બ્યુટેનોલનું ઉત્કલન બિંદુ સામાન્ય રીતે 390 કેલ્વિન છે 390 કેલ્વિન 309 કેલ્વિન અને 390 કેલ્વિન આ માત્ર તો એ બંને ડિજિટમાં ફેરફાર 309 390 તો આમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય છે પરિણામે ઉત્કલન બિંદુ વધુ આમાં આંતરઆણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય નથી પરિણામે ઉત્કલન બિંદુ ઓછા આલ્કેન હાઇડ્રોકાર્બન અને ઈથરના કેના કરતા તો સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલ કરતા આ પહેલો મુદ્દો નેક્સ્ટ એકદમ સરળ આ પહેલા મુદ્દાની ચર્ચા કરેલી છે નેક્સ્ટ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે છે યાદ રાખજો કાર્બન સંખ્યા વધે ઉત્કલન બિંદુ વધે કાર્બનની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ વધે આલ્કોહોલ હોય કે ઈથર હોય બરોબર દાખલા તરીકે મિથેનોલ કરતા ઇથેનોલ ઇથેનોલ કરતા 1 પ્રોપેનોલ કરતા 1 બ્યુટેનોલ 1 બ્યુટેનોલ કરતા 1 પેન્ટેનોલ જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધશે તેમ ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થશે પછી ઈથર હોય તો એને પણ આ જ લાગુ પડે છે જેમ કે ડાઇમિથાઇલ ઈથર કરતા મિથાઇલ ઇથાઇલ ઈથરનું ઉત્કલન બિંદુ વધુ હોય અને મિથાઇલ ઇથાઇલના મિથાઇલ ઇથાઇલ ઈથરના ઉત્કલન બિંદુ કરતા ડાઇ ઇથાઇલ ઈથરનું ઉત્કલન બિંદુ વધુ હોય ડાઇ મિથાઇલ ઈથર કરતા મિથાઇલ ઇથાઇલ ઈથર ઇથાઇલ મિથાઇલ ઈથર નું ઉત્કલન બિંદુ અને તેના કરતા ડાઇ ઇથાઇલ ઈથરનું ઉત્કલન બિંદુ વધુ હોય કારણ કે જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે છે તેમ ઉત્કલન બિંદુમાં વધારો થાય છે હવે સમઘટકોની વાત કરીએ સમઘટકો દાખલા તરીકે બ્યુટેનોલ આલ્કોહોલની વાત કરીએ છીએ ખાસ 1 બ્યુટેનોલ 2 બ્યુટેનોલ અને 2 મિથાઇલ 2 પ્રોપેનોલ આ ત્રણેય એકબીજાના સમઘટકો છે દાખલા તરીકે CH3 CH2 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 OH 1 બ્યુટેનોલ 2 બ્યુટેનોલ CH3 CH2 CHOH CH3 2 butanol CH3 C CH3 CH3 OH 2 methyl 2 propanol બધાનું અણુસૂત્ર સમાન છે C4H9 OH C4H9OH 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 તો સમાન આણ્વીય દળ ધરાવતા સમઘટકોમાં જેમ શાખા વધે આમાં શાખા નથી આમાં એક શાખા પડી છે આમાં બે શાખા પડી છે જેમ શાખા વધે જેમ શાખા વધે તેમ ઉત્કલન બિંદુ ઘટે છે
તેમ ઉત્કલન બિંદુ ઘટે છે. તો સમાન આણ્વીય દળ ધરાવતા 1 બ્યુટેનોલ 2 બ્યુટેનોલ અને 2 મિથાઇલ 2 પ્રોપેનોલ આ ત્રણેયના ઉત્કલન બિંદુની સરખામણી કરવી હોય તો આમાં શાખા નથી, ઉત્કલન બિંદુ સૌથી વધુ. આમાં એક શાખા, ઉત્કલન બિંદુ ઘટે. આમાં બે શાખા, ઉત્કલન બિંદુ તેના કરતા પણ ઓછું થાય છે. તો આ પ્રમાણે સિમ્પલ સહેલાઈથી ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતાની ચર્ચા કરી શકાય છે. ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતાની ચર્ચા કરી શકાય છે. તો આટલી માહિતી ત્યાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથરના ભૌતિક ગુણધર્મોમાં આપી છે. તો અહીંયા સુધી તમારે આલ્કોહોલ, ફિનોલ અને ઇથરમાં ચર્ચા કરવાની છે. તો એ તરફ જતા પહેલા ફરીથી એક વખત ઉત્કલન બિંદુનો મુદ્દો રિપીટ કરીએ. સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન, હાઇડ્રોકાર્બન અને ઇથર કરતા આલ્કોહોલ, ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. આલ્કોહોલ, ફિનોલના ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. કારણ કે આલ્કેન, હાઇડ્રોકાર્બન હોય કે ઇથર હોય તેમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય નથી. જ્યારે આલ્કોહોલમાં આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય છે. પરિણામે સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કોહોલના ઉત્કલન બિંદુ આલ્કેન, હાઇડ્રોકાર્બન અને ઇથર સંયોજનો કરતા ઊંચા હોય છે. જેમ કે એકદમ સરળ ઉદાહરણ આપેલું છે પેન્ટેન, ડાઇથાઇલ ઇથર અને 1 બ્યુટેનોલ. આમાંથી 1 બ્યુટેનોલ ઉત્કલન બિંદુ સૌથી ઊંચું 390 કેલ્વિન, કારણ કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય છે. જ્યારે ઇથર અને આલ્કોહોલ આલ્કેન, હાઇડ્રોકાર્બનનું ઉત્કલન બિંદુ ઓછું કારણ કે આંતર આણ્વીય હાઇડ્રોજન બંધ શક્ય નથી. નેક્સ્ટ બે પેટા મુદ્દાની આપણે ચર્ચા કરી કે જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ ક્રમશઃ વધે છે. કારણ કે અણુભાર અને ઉત્કલન બિંદુ એકબીજાના સમપ્રમાણમાં હોય. કોઈ પણ શ્રેણીમાં ચર્ચા કરતા હોઈએ તો યાદ રાખજો આણ્વીય દળ અને ઉત્કલન બિંદુ સમપ્રમાણમાં હોય. જેમ જેમ આણ્વીય દળ વધતું જાય તેમ તેમ એ જ શ્રેણીમાં ઉત્કલન બિંદુમાં વધારો થતો જાય. પછી આલ્કેનની શ્રેણી હોય એટલા જ માટે પહેલા 4 આલ્કેન મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન પ્રવાહી છે, વાયુ છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન સામાન્ય તાપમાને દબાણે વાયુ છે. પેન્ટેન વાયુ અથવા પ્રવાહી હોઈ શકે. પછી 6 થી આગળના પ્રવાહી છે. પછી 18 કરતા વધારે કાર્બન ધરાવતા હાઇડ્રોકાર્બન ઘન છે. એટલે જેમ કાર્બન પરમાણુની સંખ્યા વધે એમ અણુભાર વધશે, અને અણુભાર વધશે એટલે ઉત્કલન બિંદુમાં પણ ક્રમશઃ વધારો થાય છે. તો આટલા મુદ્દાની ચર્ચા ત્યાં ભૌતિક ગુણધર્મો, ફિઝિકલ પ્રોપર્ટીઝમાં કરેલી છે. નેક્સ્ટ આગળ વધીએ ભૌતિક ગુણધર્મ બાદ થોડી ચર્ચા આપણે રાસાયણિક પ્રક્રિયાની કરીએ. નેક્સ્ટ આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો, આલ્કોહોલના ભૌતિક ગુણધર્મો બાદ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ, ભૌતિક ગુણધર્મો બાદ રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો પણ જેને આપણે કહીએ છીએ રાસાયણિક પ્રક્રિયાઓની ચર્ચા કરીએ. તો આલ્કોહોલ છે એમાં બે પ્રકારની શક્યતાઓ છે. જો આલ્કોહોલ ROH, O અને H વચ્ચેનો બંધ તૂટી શકે. ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો, ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટે તો વધુ વિદ્યુત ઋણતા અથવા ધ્રુવીય પરમાણુ થશે. ઓક્સિજન ઋણ વીજભાર, હાઇડ્રોજન પર ધન વીજભાર. તો જોઈ શકાય છે કે આલ્કોહોલ છે એના પર, એમાંથી જે આલ્કોક્સાઇડ આયન બન્યો છે એના પર ઋણ ભાર આવ્યો, અને ઋણ ભાગને આપણે ન્યુક્લિયોફાઇલ કહીએ છીએ. શું કહીએ છીએ? ન્યુક્લિયોફાઇલ. ઇલેક્ટ્રોન યુગ્મ એના તરફ જશે એટલે ન્યુક્લિયોફાઇલ. એટલે કે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તી શકે. ન્યુક્લિયોફાઇલને આપણે કહીએ છીએ કેન્દ્રાનુરાગી આયન. આ કેન્દ્રાનુરાગી આયન તરીકેની પ્રક્રિયા છે. બરાબર, આ પહેલી પ્રક્રિયા. બીજું એવું પણ બની શકે કે આલ્કોહોલ છે એમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો આ બંધ તૂટે તો આ ભાગ ધન
પારિત થશે, બરાબર છે, કારણ કે ઓક્સિજન ધૂળ પારિત. તો જોઈ શકાય છે હવે આ પાર્ટ આલ્કોહોલનો એ પાર્ટ ધન ભાર તરીકે આવે છે, જેને આપણે E+ તરીકે દર્શાવીએ છીએ. શેના તરીકે દર્શાવીએ છીએ? E+, જેને આપણે કેન્દ્રાનુરાગી આયન, આ કેન્દ્રાનુરાગી આયન અને હવે ઇલેક્ટ્રોન તરફ આકર્ષણ છે એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે દર્શાવીએ છીએ. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકેની પ્રક્રિયા આવશે. તો બે પ્રકારની પ્રક્રિયાઓ આવી શકે, આલ્કોહોલ હોય કે બીજા કોઈ પણ સંયોજનો હોય. આલ્કોહોલ સંયોજનની આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ. બે પ્રકારની બંધ, O અને H વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા, C અને O વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા. તો બે પ્રકારની આપણે ચર્ચા ત્યાં કરેલી છે. એ બંને પ્રકારની ચર્ચા આપણે અહીંયા દર્શાવીએ. તો પહેલી પ્રક્રિયા એકદમ સરળ સિમ્પલ કહી શકાય, ન્યુક્લિયોફાઇલ તરીકે, કેન્દ્રાનુરાગી આયન તરીકેની પ્રક્રિયા, કેન્દ્રાનુરાગી આયન તરીકેની પ્રક્રિયા. આલ્કોહોલ છે એ કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તે છે. આલ્કોહોલ છે એ કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તે. કઈ રીતે પ્રક્રિયા થાય છે થોડો સમજવાનો પ્રયત્ન કરીએ. એકદમ સરળ. દાખલા તરીકે આ આલ્કોહોલ છે, ROH, અને જેમાં તમને ખ્યાલ છે ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, ઓક્સિજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અને જ્યારે તે આ પોતે કેન્દ્રાનુરાગી આયન તરીકે વર્તે છે, ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે, ત્યારે એની બાજુમાં ક્યારેક કોઈ પણ ઇલેક્ટ્રોફાઇલ આવે. દાખલા તરીકે આવો આયન આવે છે જે ટેક્સ્ટમાં ત્યાં દર્શાવેલું છે આ પ્રમાણે પ્લસ. આ ઇલેક્ટ્રોફાઇલ આવી બાજુમાં, ત્યારે એની સાથે જોડાઈ જશે. તો આવું સંયોજન બનશે. એકદમ સરળ, સામાન્ય રીતે કહી શકાય ROH. ઓક્સિજન પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આ ઇલેક્ટ્રોફાઇલને આપી દેશે. તો આ પ્રકારની રચના ઉત્પન્ન થશે. કાર્બન જેના 3 બંધો છે, ઓક્સિજન પર ધન વીજભાર ઉત્પન્ન થશે. ઓક્સિજન પર ધન વીજભાર ઉત્પન્ન થશે અને ઓક્સિજન પર ધન વીજભાર શક્ય નથી, અને પરિણામે અહીંથી આ H+ તૂટી જશે. એટલે નેક્સ્ટ જે H+ મુક્ત થશે, H+ દૂર થશે, ત્યારે આવું સંયોજન બનશે. RO કાર્બન પર આ રીતે તો છે જ, બરાબર, અને આવું સંયોજન બનશે. તો સિમ્પલ સમજી શકાય કે અહીંયા આ જે આલ્કોહોલનો ભાગ જે છે એ કેન્દ્રાનુરાગી ભાગ તરીકે વર્તે છે. આ કેન્દ્રાનુરાગી ભાગ ન્યુક્લિયોફાઇલ, બરાબર છે, કારણ કે પોતે પ્રક્રિયા કરે છે ઇલેક્ટ્રોફાઇલ સાથે. એટલે આ રીતે કેન્દ્રાનુરાગી આયન તરીકેની પ્રક્રિયા આપી કે જેમાં જોઈ શકાય છે O અને H વચ્ચેનો બંધ તૂટે છે, O અને H વચ્ચેનો બંધ તૂટે છે. અને નેક્સ્ટ સેકન્ડ વન, બીજી પ્રક્રિયા કેન્દ્રાનુરાગી ઉપરાંત ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે પણ પોતે વર્તી શકે. કેન્દ્રાનુરાગી આયન તરીકે પણ પોતે વર્તી શકે. કેન્દ્રાનુરાગી આયન તરીકે પણ પોતે વર્તી શકે. કેન્દ્રાનુરાગી આયન. તો નેક્સ્ટ એના પછીનો ટોપિક છે કેન્દ્રાનુરાગી આયન બાદ ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે પણ વર્તી શકે. ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે. ધારો કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે એટલે કાર્બન પર ધન વીજભાર આવશે. ટૂંકમાં કહીએ તો આ OH આખો દૂર થાય, પણ OH પ્રબળ સમૂહ છે, એ સહેલાઈથી દૂર થશે નહીં. તો સૌપ્રથમ આ OH ને દૂર કરવો હોય, દાખલા તરીકે આપણે આવું બનાવવું છે, જો છે ને આ CH2OH,
અને આપણે આની પ્રક્રિયા Br- સાથે કરવી છે. તમે આવું વિચારતા હોય કે આ CH2 OH ને સામે Br આવી જાય અને OH દૂર થાય. Br- સાથે પ્રક્રિયા OH- દૂર થાય અને તેને સ્થાને Br- આવી જાય તો OH છે પ્રબળ સમૂહ છે એ સહેલાઈથી દૂર થશે નહીં. તો આ માટે શું કરવું પડે? તો આ જે આલ્કોહોલ છે એ આલ્કોહોલને પ્રોટોનેટેડ કરવો પડે, પ્રોટોનિત કરવો પડે. મીન્સ આ આલ્કોહોલમાં સૌપ્રથમ પ્રોટોન એટલે કે H+ દાખલ કરવો પડે. એટલે પહેલું સ્ટેપ, જે પહેલા સ્ટેપમાં પ્રક્રિયા થાય છે પ્રોટોનેટેડ કરવો પડે. આમ થશે આ CH2OH એને પ્રોટોનિત કરીએ. પ્રોટોનિત કરવા માટે પ્રોટોનેટેડ કરવું પડે. શા માટે પ્રોટોનેટેડ કરવું પડે? કારણ કે OH છે એ પ્રબળ સમૂહ છે જેને Br- દૂર કરી શકે નહીં. તો આને સૌપ્રથમ, કારણ કે આપણે કાર્બન અને ઓક્સિજન વચ્ચે બંધ તૂટવાની વાત થાય છે, કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવો હોય તો ફરજિયાતપણે OH દૂર કરવો પડે. તો OH દૂર થશે નહીં. તો OH ને દૂર કરવા માટે તેને પ્રોટોનેટિત કરવું પડે, પ્રોટોનેટેડ કરવું પડે, પ્રોટોનિત કરવું પડે. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ છે પ્રોટોનિત કરવાનું. H+ સાથે પ્રક્રિયા, એસિડ સાથે પ્રક્રિયા કરશો તો H+ અહીંયા જોડાઈ જશે. એકદમ સરળતાથી H+ જોડાશે તો શું થશે? આમ થશે કે નહીં? આ CH2OH2+ આમ થશે. આ પ્રોટોનિક થશે. R CH2OH તો H+ આમાં ઉમેરાશે તો આમ થશે R CH2OH2+. આ OH2+ એટલે H2O છે. હવે આ H2O જે છે નિર્બળ પદાર્થ તરીકે વર્તે, એ સહેલાઈથી દૂર થઈ શકે. તો નેક્સ્ટ સેકન્ડ સ્ટેપ જે છે આ થશે Br- ની પ્રક્રિયા કરવાની છે. Br- ની પ્રક્રિયા આવું સંયોજન CH2OH2+ અને R એકદમ સહેલાઈથી થશે પ્રક્રિયા. તો જો જે હવે શું થશે? તો આ H2O દૂર થઈ જશે અને એની જગ્યાએ Br જોડાઈ જશે. તો આવું સ્ટેપ આપણને પ્રાપ્ત થશે. Br નેક્સ્ટ CH2 R અને H2O મુક્ત થાય છે. H2O મુક્ત થાય છે. તો આમાં જોઈ શકાય છે કે કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા થાય. આ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટવાની પ્રક્રિયા થાય. અને જેને પ્રક્રિયા કરી છે ઋણાયન સાથે પ્રક્રિયા કરી છે. મીન્સ આ ન્યુક્લિયોફાઇલ છે, ન્યુક્લિયોફાઇલ. બરાબર? તો આલ્કોહોલનો ભાગ શેના તરીકે વર્તે? ઇલેક્ટ્રોફાઇલ. ઇલેક્ટ્રોન અનુરાગી આયન. ફરીથી આ કેવો છે? ઋણાયન. ઋણાયનને કેવો કહેવાય? ન્યુક્લિયોફાઇલ. આ ન્યુક્લિયોફાઇલ છે. તો આલ્કોહોલ કેવો છે? ઇલેક્ટ્રોફાઇલ. એટલે કે આલ્કોહોલ છે ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે વર્તે છે. તો આવી બે પ્રકારની પ્રક્રિયાઓ આલ્કોહોલમાં જોઈ શકાશે. કયા બે પ્રકારની પ્રક્રિયા છે? તો એ બંને પ્રકારની પ્રક્રિયાઓ છે કે જેમાં સામાન્ય રીતે કહી શકાય કે ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકેની પ્રક્રિયા અને કેન્દ્ર અનુરાગી આયન તરીકેની પ્રક્રિયા, જેની આપણે વિગતવાર ચર્ચા આવતા લેક્ચરમાં કરવાના છીએ.